ભરૂચ જિલ્લાના મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશો દ્વારા રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિઓના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને સંયુક્ત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશો દ્વારા રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। આવેદનમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જણાવાયું છે કે મક્તમપુર ગામના અનેક કાયદેસર અને વર્ષોથી વસવાટ કરતા મતદારોના નામ સામે ખોટી અને ગેરકાયદેસર વાંધા અરજીઓ કરવામાં આવી છે। ગ્રામજનોએ કલેક્ટરને માંગ કરી છે કે તમામ વાંધા અરજીઓની સ્વતંત્ર, નિષ્પક્ષ અને વિગતવાર તપાસ કરવી જોઈએ તેમજ ખોટી માહિતી આધારે કાર્યવાહી કરનાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવાતા થાય અને તપાસ પૂર્તિ ન થાય ત્યાં સુધી કોઈપણ મતદારનું નામ યાદીમાંથી કટિંગ ન કરવામાં આવે। ગ્રામજનોએ જણાવ્યું છે કે જરૂરી પડ્યા તેઓ તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા તૈયાર છે અને સંકળાયેલા લોકોને પોલીસ ફરિયાદ દ્વારા કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ અંતર્ગત મક્તમપુર ગામના તમામ મતદારોએ પોતાના જે કંઈ પણ જરૂરી દસ્તાવેજો મતદાર સુધારણા માટેના કાર્યક્રમમાં BLOને આપવામાં આવ્યા હતા। રાજકીય પક્ષના કેટલાક કાર્યકરોની રાજકીય મહેચ્છાઓ સંતોષવા માટે SIR 7ના ફોર્મનો ખોટો ઉપયોગ કરી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ ગામની અંદર 395 જેટલા મુસ્લિમ મતદારોને કમી કરવા માટે SIR 7ના ફોર્મ ભરાવવામાં આવ્યા છે। જેટલા લોકોના નામો SIR 7 ફોર્મમાં છે તેમાં પ્રતિષ્ઠિત નાગરિકો છે, વકીલો છે, એન્જિનિયરો છે, રિટાયર્ડ સરકારી કર્મચારીઓ છે। આ પ્રક્રિયામાં SIR 7 ફોર્મની જે આખી પ્રક્રિયા છે તે એટલા માટે શંકાસ્પદ છે કે ગણીને ચૂંટીને એક જ વર્ગના લોકોને ટાર્ગેટ કરીને આ ફોર્મ ભરાયા છે અને અધિકારીઓએ તે કોઈપણ જાતની દરકાર કર્યા વગર સ્વીકાર્યા છે। તેની સામે અમારો સખત વાંધો છે। તે બાબતે અમે રજૂ કરવા અત્રે આવ્યા છીએ અને અમે આશા રાખીએ છીએ કે અધિકારીઓ, કલેક્ટર સાહેબ આ બાબતે તુરંત આ ખોટા SIR ફોર્મ ભરનારા લોકો સામે, અધિકારીઓ સામે, રાજકીય પક્ષના કાર્યકરો સામે દાખલારૂપ પગલાં ભરશે તેવી અમને આશા છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।